હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ પાણીપુરી ભાખરી બનાવવા માટેની રીત। તમે થેપલા, પરોઠા એવું તો ઘરે અનેકવાર બનાવતા હશો, પણ જો એકવાર આ પાણીપુરી ભાખરી બનાવશો તો બીજા બધા સ્વાદ ભૂલી જશો। તો આ પાણીપુરી ભાખરી સરળતાથી કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। પાણીપુરી ભાખરી બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ ઘઉંનો ઝીણો લોટ લઈ તેમાં 3 ચમચી જેટલો રવો ઉમેરેલો છે। મેં અહીં 1 બાઉલ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે, તેમાં 3 ચમચી જેટલો રવો ઉમેરેલો છે। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો। ત્યારબાદ તેમાં આદુ, મરચાં, ફુદીનાની પેસ્ટ ઉમેરેલી છે, તેની અંદર વરિયાળી અને બધું નાખેલું છે। ત્યારબાદ તેમાં કોથમીર સમારેલી ઉમેરેલી છે અને 2 ચમચી જેટલું તેલ ઉમેરેલું છે। હવે આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દો। આ બધું થોડું મિક્સ થઈ જાય એટલે તેમાં સંચળ પાવડર તથા પાણીપુરી મસાલો ઉમેરવાનો છે। તમે જોઈ શકો છો કે આ બધું એકદમ સારી રીતે મિક્સ થતું જાય છે। તો હવે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ અને તેની કણક તૈયાર કરી દો। આપણે જેવો પરોઠાનો લોટ બાંધીએ તે રીતે લોટ બાંધવાનો છે, વધારે ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં, એ રીતે મીડિયમ લોટ બાંધવાનો છે। તમે જોઈ શકો છો કે હવે ધીમે ધીમે બધો લોટ ભેગો થતો જાય છે। તો ત્યારબાદ તેની અંદર સંચળ પાવડર તથા પાણીપુરીનો મસાલો ઉમેરી દો। તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછો ઉમેરી શકો છો। હવે લોટમાં તેને સારી રીતે મિક્સ કરી દો। તો તમે જોઈ શકો છો કે બધો લોટ એકદમ સારી રીતે ભેગો થતો જાય છે। તો આ રીતે તેની કન્સિસ્ટન્સી રહે તેવો લોટ તૈયાર કરી દેવાનો છે। હવે તેમાંથી લુવા તૈયાર કરી દો। આ રીતે નાની સાઈઝનું લુવું લઈ તેને થોડું વણી ફરી પાછું તેમાંથી લુવું તૈયાર કરી દો અને તેમાંથી નાની સાઈઝની ભાખરી બનાવી લો। તમારે જે સાઈઝની ભાખરી બનાવવી હોય તે બનાવી શકો છો। વધારે મોટું લુવું લઈ મોટી ભાખરી બનાવી તેની અંદર કોઈ પણ મોલ્ડની મદદથી નાના ટુકડા કરવા હોય તો તે રીતે પણ કરી શકો છો। તો આ રીતે ભાખરી તૈયાર છે। તો તેમાં ફોકની મદદથી આ રીતે કાણા કરી દો જેથી કરીને તે એકદમ સારી રીતે શેકાઈ જાય। હવે તેને શેકવા માટે મેં અહીં નોનસ્ટિક પેનની અંદર અડધી ટીસ્પૂન જેટલું તેલ ઉમેરેલું છે, તેના પર તૈયાર થયેલી ભાખરી રાખી દીધેલી છે। તે લાઇટ બ્રાઉન કલરની થાય એટલે તેને ફેરવી દેવાની છે। હવે તેની બીજી સાઈડને ધીમી આંચ પર કૂક થવા દો અને આ રીતે હળવા હાથથી તેને આ રીતે દબાવતા જવાનું છે અને લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકવાનું છે। હવે આ સાઈડ પર અડધી ચમચી જેટલું તેલ ઉમેરો અને તેને ઉથલાવી લો। તો આ રીતે બંને સાઈડ પર હળવા હાથથી દબાવતું જવાનું છે અને લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેની બંને સાઈડ પર શેકી લેવાની છે। તો તમે જોઈ શકો છો ધીમે ધીમે તેની બંને સાઈડ લાઇટ બ્રાઉન કલરની થતી જાય છે। તો આ રીતે એકદમ ટેસ્ટી એવી પાણીપુરી ભાખરી તૈયાર છે। તેને સર્વિંગ પ્લેટની અંદર લઈ લો। આ ભાખરીને તમે સ્ટોર પણ કરી શકો છો। તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવી પાણીપુરી ભાખરી, જેને તમે દહીં, ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો છો। એક વખત તમે પણ ઘરે આ રીતે પાણીપુરી ભાખરી બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।